ઓમ શ્રી ગણેશાય નમઃ. હર હર મહાદેવ. શ્રી પુરુષોત્તમ ભગવાનની જય. વરાહ પુરાણમાં સ્વયં ભગવાને એક એવા દિવસની વાત કરી છે જેમાં કરેલું દાન અગણિત અને અક્ષય બની જાય છે, અને એ છે વ્યતિપાત યોગ. અને એની સાથે જ આવી રહી છે કમલા એકાદશી. જાણે સોનામાં સુગંધ ભળી ગઈ હોય એવો આ અદ્ભુત દિવ્ય સંયોગ આખા મહિનામાં માત્ર એક જ વાર આવે છે. હવે આ દિવસે કઈ એક નાની એવી ભૂલ આપણા પુણ્યને ધોઈ શકે છે, અને કયું એવું ગુપ્ત દાન છે જે મનુષ્યનું આખું ભાગ્ય બદલી શકે છે. ચાલો આજની આ શાસ્ત્રોક્ત સમજૂતીમાં આપણે આ બધું જ વિગતવાર સમજીએ. શરૂઆત આપણે સિદ્ધા વરાહપુરાણના આ અત્યંત શક્તિશાળી શ્લોકથી જ કરીએ. સૂર્યગ્રહણ તુલ્યઃ સ્યાત વ્યતિપાતો મહામુને તસ્માત સર્વપ્રયત્નેન વ્યતિપાતે દાનમ ચરેત. અર્થાત, હે મહામુનિ, એક વ્યતિપાત યોગનું ફળ કરોડો સૂર્યગ્રહણ સમાન છે. તેથી મનુષ્યએ સર્વ પ્રયત્ન કરીને વ્યતિપાતમાં દાન ચોક્કસ કરવું જોઈએ. મતલબ કે આ કોઈ સામાન્ય સમયગાળો નથી, આ એક ખૂબ જ પ્રચંડ આધ્યાત્મિક અવસર છે. તો આજની આપણી આ સફરની રૂપરેખા કંઈક આવી રહેશે. પહેલાં આપણે આ દુર્લભ શાસ્ત્રોક્ત સંયોગ વિશે વાત કરીશું, પછી પુણ્યની એ પૌરાણિક ગણતરી સમજીશું. ત્યારબાદ યોગના 3 મુખ્ય તબક્કા, પૂજા અને એકાદશીના નિયમો, અને છેલ્લે કઈ વસ્તુઓનું દાન કરવું અને ભક્તિનું અંતિમ ફળ શું છે તે જાણીશું. અંત સુધીમાં આ પવિત્ર દિવસને યોગ્ય રીતે ઉજવવાની એકદમ સ્પષ્ટ ચેકલિસ્ટ આપણને મળી જશે. તો ચાલો શરૂ કરીએ પહેલા મુદ્દાથી. એક દુર્લભ શાસ્ત્રોક્ત સંયોગ એટલે કે મહાયોગનું મહાત્મ્ય. વાસ્તવમાં આ કોઈ એક સામાન્ય પર્વ નથી. આ 3 મહાન આધ્યાત્મિક ઘટનાઓનો સીધો સંગમ છે. જુઓ, અધિક પુરુષોત્તમ માસ, કમલા એકાદશી અને વ્યતિપાત યોગ. ભગવાન શ્રીકૃષ્ણ પોતે શ્રીમદ ભાગવત અને પદ્મપુરાણમાં કહે છે કે અધિક માસ એ એમનો પોતાનો મહિનો છે. અને વિચારો, તેમાંય જ્યારે વ્યતિપાત જેવો મહાબળવાન યોગ ભળે ને, ત્યારે તે એક એવો મહાયોગ બની જાય છે જ્યાં આધ્યાત્મિક ફળનો કોઈ પાર જ નથી રહેતો. બધું જ અનેક ગણું વધી જાય છે. હવે સ્વાભાવિક પ્રશ્ન એ થાય કે આ વ્યતિપાત યોગ બરાબર છે શું? તો આપણા શાસ્ત્રો અનુસાર નક્ષત્ર અને સૂર્યચંદ્રની ગતિના આધારે જે 27 યોગો બને છે તેમાંનો આ 17મો યોગ છે. હવે આ સમયગાળાની ખાસ નોંધ લેવા જેવી છે. આ મહાયોગ બુધવારની વહેલી સવારે 3:26 શરૂ થઈને છેક ગુરુવારની વહેલી સવારે 3:55 પૂર્ણ થાય છે. મતલબ સ્પષ્ટ છે, સમગ્ર બુધવારનો દિવસ અને રાત્રિ આ પરમ પવિત્ર યોગની ઉર્જાથી ભરેલા છે. બીજો મુદ્દો છે પુણ્યની તુલનાત્મક ગણતરી. આ પૌરાણિક ગણિત ખરેખર અદ્ભુત છે. આ ગણતરી જોતાં જ આંખો પહોળી થઈ જાય. જુઓ કેવી રીતે પુણ્યનો ગુણાકાર થાય છે. સામાન્ય દિવસ કરતાં અમાસના દાનનું ફળ 10 ગણું મળે છે. ક્ષય તિથિમાં તે 100 ગણું થાય. પછી તો સંક્રાંતિ, યુગાદિ, અયન પરિવર્તન, ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણ. આ દરેકમાં ફળ પાછું 100 ગણું વધતું જ જાય છે. પણ સૌથી ટોચ પર આવે છે વ્યતિપાત યોગ, જેનું પરિણામ આપણે કોઈ આંકડામાં બાંધી જ નથી શકતા. તેનું દાન સીધું અનંત અને અક્ષય બની જાય છે, ક્યારેય નાશ ન પામે તેવું. આગળ વધીએ ત્રીજા વિભાગ તરફ. યોગના 3 મુખ્ય તબક્કા અને તેમાં ફળમાં થતો અનેક ગણો વધારો. કારણ કે આ અનંત ફળ આપનારો વ્યતિપાત યોગ પણ અંદરથી જુદા જુદા તબક્કાઓમાં વહેંચાયેલો છે. જેમ જેમ આ યોગ આગળ વધે ને, તેમ તેમ તેનું ફળ પણ સતત વધતું જાય છે. શરૂઆતના એટલે કે પ્રારંભ કાળમાં જો દાન કરવામાં આવે ને તો તે લાખ ગણું ફળ આપે છે. ત્યારબાદ જે મધ્યકાળ છે તેમાં કરેલો જપ અને દાન 1 કરોડ ગણું ફળ આપે છે. અને સૌથી મોટી વાત, તેના અંતકાળમાં કરેલું દાન સીધું 1 અબજ ગણું અને અક્ષય બની જાય છે, જે સૂર્ય અને ચંદ્ર અસ્તિત્વમાં રહે ત્યાં સુધી એટલે કે 100 કલ્પો સુધી જીવાત્માને સમૃદ્ધિ રૂપે પાછું મળ્યા જ કરે છે. ચોથો વિભાગ છે પૂજા અને એકાદશીના નિયમો. તો આટલા મોટા ફળની પ્રાપ્તિ માટે આપણે કયા નિયમોનું પાલન કરવું જોઈએ? સૌથી પહેલી શરૂઆત સવારની આ ખાસ સૂર્યોપાસનાથી જ થવી જોઈએ. સવારે વહેલા સ્નાન કરી લેવું, પછી એક તાંબાના લોટામાં જળ, થોડું લાલ ચંદન અને ચોખા એટલે કે અક્ષત મિશ્રિત કરીને સૂર્યનારાયણને અર્ઘ્ય અર્પણ કરવું. આની સાથે જ આદિત્ય હૃદય સ્તોત્રનું પાઠ કરવાનું શાસ્ત્રોમાં ઘણું જ મહત્વ છે. કારણ કે આમ કરવાથી કુંડળીમાં રહેલા ભયંકર સૂર્યદોષો પણ દૂર થઈ જાય છે. ઉપવાસના નિયમોની વાત કરીએ તો આપણા શાસ્ત્રોનું સંતુલન ખરેખર અદ્ભુત છે.
એક તરફ કડક નિયમો છે, જેમાં સંપૂર્ણ નિર્જળા અથવા તો માત્ર પ્રવાહી ફળાહાર કરવાનું સૂચન છે, પણ બીજી તરફ પૂરેપૂરી માનવીય કરુણા પણ છે. જે લોકો બીમાર છે, ગર્ભવતી સ્ત્રીઓ છે અથવા બાળકો અને વૃદ્ધો છે, તેઓ તેમની શારીરિક ક્ષમતા મુજબ આરામથી ભોજન લઈ શકે છે. અહીં મૂળ વાત બસ એટલી જ છે કે મન નિરંતર ભગવાન પુરુષોત્તમમાં લાગેલું રહેવું જોઈએ. હવે પાંચમા અને સૌથી અગત્યના વિભાગ પર આવીએ, શાસ્ત્રોક્ત દાન અને સામગ્રી. આ દિવસે ચોક્કસ કઈ વસ્તુઓનું દાન કરવું જોઈએ? શાસ્ત્રોએ અહીં આપણને ઘણા બધા સુંદર વિકલ્પો આપ્યા છે, જે આર્થિક સ્થિતિ અને યથાશક્તિ અનુસાર કોઈપણ યોગ્ય વ્યક્તિને કે બ્રાહ્મણને આપી શકાય. જેમ કે ધોતી કે પીતાંબરનું વસ્ત્રદાન, પિતૃઓની શાંતિ માટે કાંસાના વાસણો, અન્નદાન, પાપનાશ માટે સફેદ તલ, પૂજામાં બેસવા માટે ઊન કે દર્ભનું આસન અથવા તો ભગવદ્ ગીતા જેવા ધાર્મિક ગ્રંથો. આ બધું જ દાન પરમ ગતિ આપનારું છે. પણ જો સર્વશ્રેષ્ઠ દાન કયું એવો પ્રશ્ન થાય તો તે છે સપ્તધાન્ય સાથે માટીના ઘડાનું દાન. આની પ્રક્રિયા બહુ જ સ્પષ્ટ છે. પહેલા એકદમ નવો માટીનો ઘડો લેવાનો. પછી 7 અલગ અલગ અનાજના 100 ગ્રામના પડીકા બનાવવાના. અહીં ખાસ ધ્યાન એ રાખજો કે આ અનાજ ભેગું નથી કરવાનું, પણ તેને અલગ અલગ પડીકાઓમાં જ રાખવાનું છે અને પછી તેને ઘડામાં મૂકીને દાન કરવાનું છે. ચાલો, આ સપ્તધાન્યમાં કયા 7 અનાજ આવે છે તે પણ ઝડપથી ક્લિયર કરી લઈએ, જેથી સામગ્રી ભેગી કરવામાં કોઈ ભૂલ ન પડે. આમાં ઘઉં, ચોખા, જવ, મગ, ચણા, અડદ અને તલનો સમાવેશ થાય છે. આ 7 ધાન્યનું દાન ખરેખર એક અત્યંત શક્તિશાળી શાસ્ત્રોક્ત પ્રક્રિયા છે. અને હવે છઠ્ઠો અને છેલ્લો મુદ્દો, ભક્તિનું અંતિમ ફળ. કદાચ એવો વિચાર આવે કે જો મોટું દાન કરવાની આર્થિક સ્થિતિ જ ન હોય તો શાસ્ત્રોએ આનો અત્યંત હૃદયસ્પર્શી ઉત્તર આપ્યો છે. જરા સ્ક્રીન પરના પ્રચંડ આંકડાને જુઓ. 1 અબજ ગણો ગુણાકાર. ભગવાનને આપણા પૈસા કે મોંઘી વસ્તુઓ નથી જોઈતી. ભગવાન તો માત્ર અને માત્ર ભક્તિ અને સાચા ભાવના ભૂખ્યા છે. આ એક જ વાક્ય દરેક ભક્ત માટે કેટલું મોટું આશ્વાસન છે. જો એકદમ સાચા અને નિસ્વાર્થ ભાવથી કોઈ તરસ્યા માણસને માત્ર 1 ગ્લાસ ઠંડુ પાણી પણ પીવડાવવામાં આવે ને, તો પણ પુરુષોત્તમ ભગવાન તેને બરાબર તેટલું જ એટલે કે અબજ ગણું અને અક્ષય પુણ્ય આપે છે. બસ ભાવના સાચી હોવી જોઈએ અને એ નાનું અમથું કર્મ પણ બ્રહ્માંડ જેટલું મોટું પુણ્ય બની જાય છે. તો અંતમાં બસ એક જ પ્રશ્ન સાથે આપણે આજની આ શાસ્ત્રોક્ત સમજૂતી પૂર્ણ કરીએ છીએ. આ મહાયોગ આપણા પાપોને બાળવા અને પુણ્યનો સંચય કરવા માટે મળેલી એક બહુ મોટી અને દિવ્ય તક છે. તો વિચારવા જેવું છે કે શું આજના પવિત્ર મહાયોગમાં આપણે એક નાનકડું પણ એકદમ નિસ્વાર્થ દાન કરી શકીએ ખરા? આશા છે કે આ સમજૂતી ખૂબ જ ઉપયોગી સાબિત થશે. વ્રત, જપ અને યથાશક્તિ દાનનો આ ઉત્તમ સમય કોઈપણ સંજોગોમાં ચૂકવો ન જોઈએ. ઓમ શ્રી ગણેશાય નમઃ. હર હર મહાદેવ. જય સિયારામ. શ્રી પુરુષોત્તમ ભગવાનની જય.